સ્પાર્ક ટુડેને દર્શકોને યાદ હોય તો આપણે લગભગ 2 અઠવાડિયા પહેલાં આ વાત કરી ચૂક્યા હતા કે ઠંડી શરૂ થશે અને જબરદસ્ત ઠંડી પડશે ને કેમ કે સૂર્યનારાયણ અત્યારે આપણા બધા અક્ષાંશ ક્રોસ કરી ગયા છે અને અત્યારે દક્ષિણાયન તરફ ચાલી રહ્યા છે, એકદમ દક્ષિણ બાજુ જઈ રહ્યા છે। વડોદરા સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। પાછલા દિવસથી જ ઠંડી વધી ગઈ છે। પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડી રહી હોય વડોદરા શહેરના લોકો પણ ઠૂઠવાઈ રહ્યા છે। 10 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે તાપમાન ખૂબ જ ઘટી ગયું છે। સિઝનમાં પહેલીવાર વડોદરા શહેરમાં ઠંડીમાં તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે। આટલી ઠંડી પડતી હોવાને કારણે શહેરીજનો ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે। તેવામાં ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિત દ્વારા હજુ પણ વધારે ઠંડી પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે 1 કે 2 કોલ્ડ વેવ આવવાની શક્યતા છે। હજુ પારો 8 થી 9 ડિગ્રી સુધી પહોંચશે એટલે હજુ વધારે ઠંડી પડશે તેવી પૂરેપૂરી શક્યતા છે ને તેવામાં તમામ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે। જે પ્રમાણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં બહાર જવાનું ટાળવું જોઈએ અને બહાર જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેનાથી બચવા માટે ગરમ કપડાનો ઉપયોગ કરવો જોઈએ। આજ રોજ વાત કરીએ તો વડોદરા શહેરમાં એટલા ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે કે દિવસ દરમિયાન પણ લોકોએ ગરમ કપડાનો સહારો લીધો ઠંડીથી બચવા માટે। ત્યારે ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિત દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું કે હજુ પણ વધારે ઠંડી પડશે। જે ઠંડીનો પારો છે તે 8 થી 9 ડિગ્રી સુધી પહોંચશે અને ઠંડીમાં કોલ્ડ વેવ આવવાની પણ શક્યતાઓ તે વ્યક્ત કરી છે। સાથે જ બહારનું ખાવાનું પણ ટાળવું જોઈએ ને બહાર નીકળવું અને જો નીકળો તો ગરમ કપડાં પહેરીને નીકળવું તેવું ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિત દ્વારા જણાવવામાં આવ્યું। સ્પાર્ક ટુડેને દર્શકોને યાદ હોય તો આપણે લગભગ 2 અઠવાડિયા પહેલાં આ વાત કરી ચૂક્યા હતા કે ઠંડી શરૂ થશે અને જબરદસ્ત ઠંડી પડશે ને 1 થી 2 કોલ્ડ વેવ આવવાની પણ સંભાવના છે। કેમ કે સૂર્યનારાયણ અત્યારે આપણા બધા અક્ષાંશ ક્રોસ કરી ગયા છે અને અત્યારે દક્ષિણાયન તરફ ચાલી રહ્યા છે, એકદમ દક્ષિણ બાજુ જઈ રહ્યા છે। એટલે 21 ડિસેમ્બરે દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ ફરવાનું શરૂ થશે। એટલે ઉત્તરાયણ તરફ જ્યારે સૂર્યનારાયણ આવશે એટલે લગભગ હું એવું માનું છું કે 12 થી 14 જાન્યુઆરીની આસપાસ આપણને ત્યાં પછી ગરમી વધવાની શરૂઆત થશે। એટલે આજે 20 થી 25 દિવસનો ગાળો એવો છે કે કાતિલ ઠંડીનો ભોગ બનવું પડશે, કારણ કે સીધા કિરણો નથી આવતા પરંતુ ત્રાંસા કિરણો પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે નો ડાઉટ 421 પાર્ટિકલ્સ પર મિલિયન છે। એટલે જે પહેલાં જેટલી ઠંડી અત્યારે 9 ડિગ્રી પડતી હતી પહેલાં 10 વર્ષ પહેલાંની વાત કરીએ તો, પણ અત્યારે વાત કરીએ તો 12 થી 13 ડિગ્રી કે 14 ડિગ્રી રાતે જાય છે, પણ એ ધીરે ધીરે હજી પણ વધશે અને 20 થી 22 દિવસના કાળમાં 1 થી 2 કોલ્ડ વેવ આવવાની પણ સંભાવના મને લાગી રહી છે। એટલે કઠોર ઋતુ તરફ આપણે આગળ વધી રહ્યા છે એ નિશ્ચિત છે। હાલમાં તમે જે વાત કરી ઠંડીનો વધવાના ચાન્સ છે તો ખાસ કરીને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? બહુ સરસ ક્વેશ્ચન છે। અત્યારે ઠંડી વધવાના ચાન્સ છે અને કાતિલ ઠંડી પડશે એટલે ખાસ કરીને બુઝુર્ગ એટલે વૃદ્ધ લોકો છે, પશુ પંખી છે, બાળકો છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। અને લગભગ ફૂલ અત્યારે મને પણ જોઈ રહ્યા છે ટોપી છે, ફૂલ સ્લીવના શર્ટ છે, સ્વેટર છે, એટલે જ્યાંથી ઠંડી આપણને, કારણ કે આપણું બોડી એક સુધી જ વિથસ્ટેન્ડ કરી શકે। સિઝન જ્યારે પલટો મારે અને જ્યારે કે કોલ્ડ વેવ ક્રિએટ થશે એટલે સીધું 8 ડિગ્રી ટેમ્પરેચર 9 ડિગ્રી ટેમ્પરેચર જતું રહેશે 12 14ની જગ્યાએ, તો એને કોલ્ડ વેવ કહેવાશે। તો તે ટાઈમે આપણું બોડી વિસ્ટેન્ડ ના કરી શકે, પશુ પંખીઓ ઉડતા પાથર આજુબાજુ રખડતા વિસ્ટેન્ડ નહીં કરી શકે। એટલે આ બધાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। બહારનું ખાવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ, ઠંડી વસ્તુઓ ટાળવી જોઈએ, ગરમ વસ્તુઓનું સેવન કરવું જોઈએ આયુર્વેદ પણ કહે છે। અને ગરમ વસ્તુ ખાવી સાથે એને એવી ખાવી કે જે ઘરની બનાવેલી હોય કે જેથી કરીને આપણી બોડીની ઇમ્યુનિટી પાવર મેન્ટેન થાય। કારણ કે ઠંડીમાં પણ વાયરસ અને બેક્ટેરિયા જન્ય રોગો વધે છે, એટલે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે।